છે લાડુમાં પણ નર નારી એક મતા ને 14 લોકમાં સતા, બેનો એક મત. હરિભગત ને એવું નિમ, એને મોટા દીકરાનું નામ રામભાઈ, અને રામભાઈના જન્મ પછી હરિભગતે નિમ લીધું કે ધોળાના પાદર કે રામજી મંદિરે કે ભાગોળે કોઈ પણ અભ્યાગત હોય એને બાવડું જાલીને ઘરે લાવવા ને જમાડવા. ઘરના માં લાડુમાં ને પૂછ્યું કે હાંભળું કે આપણે અભ્યાગતને જમાડી રાજી થયા. બે પાત્ર એક હરખું, અને બે પાત્ર એક હરખું હોય તો જ 5 મહેમાનને ચા પીવા લઈ જવાય ને. હું કયો ડાયરો હે? હા, નકર ડેલો આવે ને ગરધણી ઉતાવરો હાલે મહેમાનને સમજી જાવ. હું કયો ધીમા હાલી સેટિંગ થઈ જાય ને. અઘરું છે. હવે તો હોટલું થતા વાંધો નથી આવતો. હા, બરોબર પતી જાય. એમ કહી દે બહાર ગયા. હા, 10 રૂપિયામાં પતી જાય. બહુ અઘરું છે. અને આગલા જન્મની કોઈ એવી કમાઈ હોય તો જ આ મળે, નકર મળે નહીં ભાઈ. બાકી સમય પ્રમાણે હાલી લેવાય. આમ પવન હોય તો આમ વાવલી લેવાય, ઊંધું ન વાવલાય નકર આખું ભરાઈ દે. આપણે ઘણા આમાંથી આમાં ન વયા ગયા. સવારે સમજા હા કરી લેવાય. ક્યાં સરપંચ વયા ગયા? બેઠા છે ને તો વાંધો નહીં. ઘણા વર્ષથી ભેગા, પણ એની એક આખી લહેર જ જુદી. આખી મૂઈશું કેમ પણ મારે છોકરો આવી જ મૂઈશું રાખે. હે હા, મારો દીકરો સાગર ને બે ભેગા થાય મજા. આમાં હું ખાતર પાણીની જરૂર નહીં ને ભાઈ. મૂઈશું સાય પીએ, સાય પીએ. ના રે ના, હું બોલ્યો ભાઈ એવું. આ તો મૂઈશું હું કામ કે ને, જો સાઈસ પીએ, સા પીએ, શાક ખાય, મૂઈશું બધું ખાય ને ભાઈ. બરોબર. એના ગામમાં અમને ખૂબ લઈ ગયા દિલથી સાહેબ, અને ભાવ એટલે હજી કોઈ દિવસ આ તો કાલ નહોતું એની પાસે, અત્યારે છે. એ પેલા ગિરીશભાઈ કોઈ દિવસ એ વ્યક્તિએ મોઢું નથી હેંગરું, મને એટલી ખબર છે. ગામડે હતા ત્યારે મોઢું નથી હેંગરું. હાય ભાઈ. અને એની સાક્ષી જા સાઉન્ડ વાળા છે સાહેબ, બધા ભેગા સાહેબ. જિંદગીમાં કોઈ દિવસ મોઢું થેંગરું એના પરગણામાં ગમે ત્યાં ભેગા થયા હોય સાહેબ. અને આ રસ્તો તો અમારે વરનવર ખડવાનો, એમાં પાસે 1 બેન હોય, 5-7 જણા હોય, તોય છતાં એમ કે પેલા ખાઈ જાઓ, હું લઈ જાઓ. આ એની લહેર છે સાહેબ, એકાબીજાની લહેર છે સાહેબ. દિલથી વાત ઈ કરું સાહેબ. હરિભગતે ઘરના લાડુમાં ને કીધું સાંભળ્યું કે હરિહર કરાવી કે કરાવી, આખી દાણાની કોઠી ભરી છે. ને સાહેબ હરિહરની હાકલ થઈ અને સમય મીંડો જાવા. સુરત છે કિરત બડી બિન પંખ ઉડ જાન, સુરત તો જતી રહે કિરત કબૂહ ન જાય. કીર્તિના ડંકા મીંડા વાગવા અને પગપાળા કોઈ પણ સાધુ સંત કે અભ્યાગત નીકળે અને થોડા આપણા પટેલના દીકરા ધના ભગત નું નામ પૂછે કે છે કોઈ ભગત નું ઘર, કે હા લેવા પટેલ કાકડિયા અટક ને જે હરિભગત નું ઘર છે. અને હરિભગત ની ઘરે આવે ને એમાં 25 સંતોનું વૃંદ અર્જણ બાપા અને બરાબર આવ્યા અને બે માણે ખૂબ સેવા કરી. ખૂબ સવારે હાલતા થયા અને તે દિવસે લાડુમાં ને 5 માસનો ગર્ભ, અને સાધુને મોજ છૂટી ગઈ. એટલું કીધું કે મૈયા તારે ત્યાં દીકરો અવતરશે, કોઈ જેવો તેવો નહીં હોય, અને તારી 71 પેઢીને તારી બહેન કૃષ્ણ કનૈયાને થોડા ધક્કો ખાવો પડશે એક વખત. હે આ એક લેર છે. પણ માં લાડુ માને અંગ ફરકું બાપ, શુભની નિશાની પંખી મીંડા બોલવા અને સુકન થાય છે. કુદરતી સુકન થાય. નકર રાજકોટમાં એક જણાએ નીમ લીધું, કાયમ ગવત્રીને પૈગે લાગુ પછી ધંધે જાવ, કાયમ ગવત્રીને પૈગે લાગુ પછી ધંધે જાવ. એક દી જોયું કાઢવું નહીં, ગવત્રીને બદલે ખૂટ્યો ભાઈ. પૈગે લાગવા ગયો ને ઢીકે સડાય, નાખો ઊંધે કાંઈ. કીધું કરવાનું કરાય, ન કરવાનું ન કરાય. બરોબર ને. મા બાપ ને પૈગે લાગવું એટલે પૂછવું બાપુજી ખાધું, કઈ તકલીફ હોય તો દવા લઈ આવી. ખાલી પૈગે લાગીને બાપુજીને વયા જાવ તો હું પેટ ભરાય? પૂછવું તો પડે ને. ગુરુ માર્ગ બતાવે, તે માર્ગે મારે તમારે હાલવું પડે ને. ગુરુ માર્ગ જ બતાવે ખાલી, ગુરુ વિના ગમ ન પડે સાહેબ. હવે આ વાતમાં આવશે ગુરુ ગમનો પ્યાલો પીએ એની વાતું છે. પ્યાલો તમે પાયેલ છે ભરપૂર એની વાતો આવશે સાહેબ. અને પૂરા 9 માસે દૂધના ફીણ જેવા દીકરાનો જન્મ થયો, નામ ધનો ભગત રાખ્યું છે. પણ બેહતા શીખી ગયા ત્યારે હરિભગત ખોળામાં બેહાડે અને નીમ લીધું હરિભગતે કે રાત નો રોકાવું ક્યાંય.
દિવસનું જાવું, સાંજે પડે ઘરે વ્યાવું, સાંજે ઠાકરની આરતી લઈને કોઈ પણ અભ્યાગત મળે એને ઘરે લ્યાવવા. ધના ભગતને ખોડામાં બેહાડે ને કૃષ્ણ કનૈયાને થાર ધરે ને પછી હરિહર કરે. થારમાં બાજરાનો રોટલો, દૂધની ટબુડી સિવાય કાંઈ નહીં. અને આમ રૂમાલ માથે ઢાંકી દે અને હરિભગત હાથ જોડીને એટલું જ કે હે કૃષ્ણ કનૈયા, મને ખ્યાલ છે બાપ, તું ભાવનાનો ભીખો છો. હરિહર કરી લે. પછી અમે હરિહર કરી લઈ. એ જ બાજરાના રોટલાના 4 ટુકડા કરી અને જ્યાં રોટલાનો થપ્પો હોય એની માથે મૂકી આવેલ અભ્યાગતને હરિભગત હરિહર કરાવતા. અને ધનો ભગત ખોડામાં બેહે, રમતું એવી રમે છે. ગારાની કૃષ્ણની મૂર્તિ બનાવે, અગરબત્તીના રૂપમાં 2 હાટીકડા મૂકે, આખો દિવસ આરતી ઉતારતા એવી રમતું રમે છે. બીજા ભાઈબંધો એની રીતે રમે છે. હવે હાલતા શીખી ગયા ધના ભગત, એટલે ઠાકર મંદિરે લઈ જાય અને આરતીના ડંકા વગાડે. આવે છે ઘરે. 7 વર્ષની ધના ભગતની ઉંમર થઈ. ગામમાં ટેવ પડી ગઈ, હરિભગત ઠાકર મંદિરે જાય તો પેટનો દીકરો ભેગો હોય. બાપ દીકરો ભેગા, એમાં હાંજ પડે ને વાતું પ્રેમથી કરે, મિત્રતા ભાવ. 7 વર્ષની ઉંમરે જાગ્યો ત્યારે પેટ છૂટી વાત થાય. છોકરાને ધંધે સડાવો ને તે હરવે હરવે ખંભે હાથ અડાડીને પૂછવું, પેલા રમૂજ કરવી, મિત્ર ભાવ રાખો. બેટા આજકાલ કાંઈ ધંધામાં બરોબર નહીં, એટલે હોય છે એવું મનસે કેવા છોકરો કે હા બાપુજી કાંઈ કાઢ લેવાનું છે નહીં. એટલે બાપુજી એમ કે એમ તો ધ્યાન દઈ તો ફાયદો નહીં, કે હા એમ ધ્યાન દઈ તો ફાયદો. હા હવે 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 મીઠી 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 ગતિમાં વાત કરતા કરતા એકાબીજાના પેટમાંથી વાત નીકળી જાય. અને આટલામાં બેઠા કોઈ જો ગુરુમુખી વ્યક્તિ હોય ને સાહેબ, તો સદગુરુના પેટમાંથી વાત કાઢવી હોય ને સાહેબ, તો રાતના 2:30 વાગ્યા સુધી જાગવું પડે. હા, નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડે. અમને આ 63 વર્ષની ઉંમરે જો આટલું સ્ટેજ મળ્યું, 2 ફૂટ ઊંચું, સાંભળો છો ને, 2 ફૂટે અધરે આવ્યા. 63 વર્ષની ઉંમરે તપવું પડે. ઘણી વાર માને મળશે, ઘણી વાર અપમાને મળશે. માન અપમાન ઓડિયન્સ કેવું મળે ન મળે, સતત એક જ લક્ષ કે નહીં જાવું છે, આ માર્ગે જાવું છે. માન અપમાન તમામ સહન કરતા કરતા મળે, બે મત નહીં. ગુરુ ગમનો પ્યાલા જેને પાયા છે બાપ, મળે. એમાં ધના ભગત અને હરિભગતે કીધું કે બેટા હાંજે મોડું થાય એમ છે, અને ભગવાનને થાર ધરીને પછી વારું કરજે. હરિભગત મોડા આવ્યા ને ધના ભગત આનંદની લીલા લેર કે આજ મારે કનૈયાને જમાડવાનો છે, કાયમ માટે મારો બાપુ જમાડતો. અંદરથી મોજ છૂટી ગયેલી. અને માને કીધું કે માં થાર ત્યાર કર, કનૈયો ભૂખો થયો છે. કે પણ બેટા આરતી તો થવા દે. કે પણ માં આરતી કયા થાય? અંદરથી આમ લેર જ છૂટી સાહેબ. પણ આરતી કે સંધ્યા સમયે શું કામ ઉતાવળ કરે? અને એમાં બધા ઝાલરનો ડંકો પડે ને દોડ દીધી, કાટ મંદિરના પગથિયા ચડી અને વંદન કરીને અભ્યાગત બેઠે ને હાથ જોડીને 7 વર્ષના ધના ભગતે કીધું બાપા આવો ઘરે હરિહર કરવા. આવીને થારી લઈ લીધી. માને કીધું કે આમાં રોટલો મૂકામાં. કે પણ બેટા હજી રોટલાનું પેલું પડ ચડે અને સુગંધ ધના ભગત સુધી આવે. ગઈઠામાના બાજરાનો રોટલો ઘડે, નજર કરજો, હું તમે બજારમાં જાય રોટલો સડવાની સુગંધ આવે, બરોબર ને? અને અટાણે બેનું બાજરાના રોટલા ઘડે, નજર કરવી બાપા. તમારું નથી કેતો હો. હા, ઘડીક રોકાવું છે. અટાણે બાજરાના રોટલા ઘડતી હોય, ટીવીમાં મોટું હોય, કોર ફાટે પાણીમાં હાંધા કરતી હોય, બરી જાય ની સુગંધ આવે. ભાવ વયો જાય ભલા ભાવ. નકર સત્યનારાયણની કથા હોય, આપણી આજ બેનું શીરો બનાવતી હોય, સ્વચ્છ કપડા, કેટલો આનંદથી બનાવતી હોય. એક એક ઘરે ક્યાવી હોય. આ અંજલિ પાર્કમાં અમારી ઘરે સત્યનારાયણની કથા છે, આવજો. આપણે 17 ખોયડા તો આપણો પરિવાર છે ને, એને નોતરાની જરૂર ન હોય, આવજો. આજુબાજુમાં ક્યાવે અને વિચાર કરે ભૂદેવ આવે એ પેલા શીરો તૈયાર કરી દઉં, બધા આવે ને ભેગું મારે બેહવા થાય. આમ તાવીથો હાંકતી હોય ને ગણગણતી હોય કે મારી ઘરે સત્યનારાયણ પ્રભુ પધારે, અને આમ તાવીથો હાલતો હોય, શીરો બનાવતી હોય. આનંદ મંગલ કરું આરતી, હરિગુરુ સંતની સેવા. ભાવથી શીરો બને અને સત્યનારાયણને ધરે, મંત્ર સ્વાર થાય, થાર બોલે, મને તમને પ્રસાદમાં આપે. કેટલો મીઠો લાગે બાપ. પછી એની બેન ને 4-5 નણદુ હોય, એક આટો દઈને ગઈ હોય ને બીજી રોકાણી હોય, તઈ શીરો બનાવે, નજર કરવી બાપા. નકે ઈ જ બકડ્યું હે, ઈ જ તાવીથો બનાવવાની સિસ્ટમ ઈ જ. પણ ભાવ વયો જાય. તાવીથો આગતા આગતા કે ઉભ્યું જ હોય વારા ફરતી. હમણાં એક ગઈ બીજી આવી. ભાવ વયો જાય સાહેબ. તમે આટલા બેઠા ખાલી 2 જ મિનિટ આમ ટ્રાય મારજો. આમ
હર નો હુજે નવા વેવાય તારીખ લેવા આવ્યા ને 2 મિનિટ આમ બેઠો નારિયેળનો ગોટો થેલીમાં નાખી નીકળી જાય. પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ હેતા અભ્યાસે ના મિલે વો તો બિના કૃપા ભગવંત. સાહેબ ધન ભગત બાજરાનો રોટલો માં લાડુમાં એ મૂકો અને દૂધની ટબુડી રૂમાલ ઢાંકીને કૃષ્ણ કનૈયાની સામે મૂકીને 7 વર્ષનો ધન ભગતે એટલું કીધું, બાપુ જમાડતો મારો કાયમ, હું જમાડું છું, જમી લ્યો બાપ. આખું બંધ કરે, વરી ઝીણી આખું કરીને જોઈ લે ખાઈ છે કે નહીં. આને એમ કે ખાતા કાનો, સમજી ગયા? વરી આમ ઝીણી આખું કરે. આપણે જીનકાતા નિશાળે સાહેબ એમ કે આખું બંધ કરો, આમ ઝીણી આખું કરીને જોઈ લેતા, ન જોઈ લેતા. સાહેબ હું કરે છે ને ઓલા હું કરે, આમાં હું કરતા. ના ના યાદ આવે ને સાહેબ. એટલે તને વખત વરી આમ ઝીણી આખું કરે ને કરો, ખાઈ છે કે નહીં. વરી એમ કે ખાઈ લ્યો ને પ્રભુ, એટલે અમને ભૂખ લાગી છે, મુંડિયા આવ્યા છે, અભ્યા કે વરી આમ ઝીણી આખું કરે. વરી એમ થઈ ગયું બાપુના હાથનું જમે છે, મારા હાથનું નથી જમતો. આમ સમય મીઠો જાગવા માં લાડુમાં આવ્યા કે ધના શું કરે કે ભગવાન જમતો નથી, ખાવા ખાઈ લે તો હું લઈ લઉં ને. કે પણ બેટા ભાવનાનો ભૂખો છે કે નહીં મારો બાપુ જમાડે કાયમ. બહુ મનમણા કર્યા, નો માયનો. મોટો ભાઈ રામભાઈ આવીને કીધું ધના લઈ લે ને ભાઈ, પછી ભૂખ લાગી છે વારું કરી લે. કે નહીં મોટા ભાઈ બાપુના હાથનું જ ખાય છે, આપણા હાથનું ખાતો જ નથી કાનો. અને હરિભગત આવ્યા, લાડુમાં વાત કરી રામભાઈ કે ધનો હઠે ભરાણો છે, નથી થારી લઈને ઉભો થતો. હરિભગત પીઠ થાપડીને કે ધના હું કાયમ થાર ધરીને લઈ લઉં છું. કે બાપુ તમે ખોટું બોલો છો, તમારા હાથનું કાનો ખાય છે, મારા હાથનું ખાતો નથી, રિહાણો છે કાનો. અરે કે પણ બેટા ભાવનાનો ભૂખો કે નહીં. હરિભગત કે બેટા નો ખાય, અને નથી ખાતો એટલે ધરી છે, શું કહેવાનું થાય ડાયરેક્ટ? ખાતો હતો ધર. દૂધ ગરમ કરો, કેસર બદામ એલસી બધું મિશ્રણ કરો અને આમ વિષ્ણુ નમઃ વિષ્ણુ નમઃ વિષ્ણુ નમઃ વરાર ઠરી જાય ને તા ગલાસ. પછી તો આપણે જ ને. પછી કે આખો શ્રાવણ મહિનો રહ્યો, વજન નો ઘટ્યો નો ઘટે, 2 કિલો વધે. બદામ મૂકે, કેસર મૂકે, ન મૂકે. વાર રેવા કરતા વ્યવહારમાં રેવાય, શું કહેવાનું થાય? બીજ પૂનમ ભરવા કરતા ખડેલા હપ્તા ભર દેવાય. નોટિસો બંધ થઈ જાય, નીંદર આવી જાય. હું ઈ મતનો માણસ છું. જિંદગીમાં હજી કોઈ દી અગરબત્તી નથી કરી આવડી લાઈફમાં. સાહેબ તમારી સામે બેઠો સ્વીકારું છું, કોઈ દિવસ નહીં ધૂપ દીવા નથી કર્યા બાપ મારી લાઈફમાં. એક જ હા છે એવી જ વાત કરું સાહેબ, 1% નહીં છુપાવું. જેવો તમે મને ગણતા હોય એવું ગણજો સાહેબ, હું તમને ના નથી પાડતો. પણ એક જ માર્કિંગ કરી લીધું નાનપણમાં, મારી ઉંમરમાં. એક મહાપુરુષ ઇન મારેલો મળી ગયેલો કે રમેશ અગરબત્તી કરવી હોય તો માગવાની તારામાં મનાઈ હોય. જિંદગીમાં એક શબ્દ નહીં માગવાનો, તો જ અગરબત્તી કરજે, ન કરતો નહીં. આપણે શું કરીએ આમ જ ને, હાજર નવા રાખજે, શરતી કડા દઈ જાય, ધંધામાં બઢતી દઈ જાય. આ સિવાય કઈ કર્યું હોય તો કયો, આટલા બેઠા કાંઈ કર્યું હોય તો કયો. હે આમ રોડ માથે જાય, મંદિર દેખે ટપ દઈને હોરન વગાડી, હું કામ પંચર ન પડે, ભટકાય નહીં એટલે કે બીજું કઈ બીકના મેરેજ હોરન વગાડે ને ઓલો હું એટલે રોડે બેઠો છે તારું ખરાબ કરવા. બીક તો એની હોવી જોઈએ, ખરાબ રસ્તે હું તમે જાતા હોય, આપણા બાપને જિંદગીમાં નીચું ન જોવું પડે, હું કેનો દીકરો છું, ઈ પાવર હોવો જોઈએ સાહેબ. હે પૈસા હોય કે ન હોય એવું ન માની લેતા, સગવડવાળાને જ માન હોય. આ તમારી સામે બેઠો વાવવા રાખું તોય ભાઈ કઈ બોલાવો, હુવાંગ પંખો દીધો આવ્યો તમારે. હે આમ પાવર હોવો જોઈએ સાહેબ. એક જ હમણાં અમૃત પાર્ટી પ્લોટમાં આપણે 1 ક્લાસ ઓફિસરો આપણા લેવા પટેલ આમ બેઠા હતા અને ડોક્ટરો બેઠા હતા, એની સામે 1 કલાક આમ જ જીકતો હતો સાહેબ, આમ જ જીકતો હતો. આમાં એક જ બાણ છૂટ્યું, શબ્દનો તોલ થવો જોઈએ. તે દિવસે ડોક્ટરે તાળી પાડી પડી હતી ડોક્ટરને કે વાહ દોસ્ત આ એક શબ્દ માથે. મેં આસારામ બાપુનો જ ખાલી શબ્દ કીધું, હું આસારામને નથી પકડતો, હું એના શબ્દને પકડું છું, તમે વ્યક્તિને ન પકડતા. આટલા બેઠા સાંભળજો, આ અંજલિ પાર્ક વાળાને મારી વિનંતી, કોઈ દિવસ વ્યક્તિને ન પકડવો, શબ્દને પકડવો. આ તમને પૂરા ઓળખતા નથી એટલે વાવડી હાંભરો નહીં હાંભરો. આવો મારા ગામમાં પરમદી ઘીરે ટ્રાય મારી અર્જુન બાપા, ઘર નામ કીધું કૃષ્ણ ગીતાજીમાં આમ બોલ્યો, તા લાંબો હાથ કર્યો, ગરસી લ્યો બહાર કહીજો, ઈ ધબડકો ઘીરે. વિચાર તો કરો, તાકાત કેવડી શબ્દમાં. આસારામ બાપુના શબ્દમાં ડોક્ટર સાહેબને એટલું કીધું, આસારામ બાપુનો એક જ શબ્દ મને ગમ્યો કે તમે જ્યાં બેઠા હોય જે સ્થિતિમાં સહજતાથી આનંદ મેળવી લે ખરો યુવાન.
હે અંજલિ પાર્ક વાળા અહીંયા બેઠા છો, અહીંયા પાણી ભરી દે છે, ચા દે છે, અહીં બેઠા બેઠા છતાંય તમને હક ન હોય તો આની કાંઈ દવા ન હોય કાંઈ દવા હોય? તમને એમ લાગે કે રમેશભાઈ નો એક શબ્દ મારા જીવનમાં કામ આવે છે, રમેશભાઈ ગમે તેવો હોય પણ મને એક શબ્દ ગુરુ એટલે એમ કે સાવધાન શબ્દને પકડી લેજે. શબ્દ સિવાય કાંઈ છે નહીં સાહેબ. જે તમે કહેતા મહાભારત કયો, રામાયણ કયો, જે કયો એ બધું આમાં છે. પગના અંગૂઠાથી માથાની ચોટલી સુધીમાં આમાં જ ખોજ કરવાની છે. બાકી ભારતમાં ગમે એ ખૂણો ફોરી લેવાની છૂટ, ગમે એવડા વાર વર્તોલા કરી લેવાની છૂટ, ગંગા જમુનાજીમાં હમુરા વીહતી ધુબાકા મારવાની છૂટ, 1% ફેર ન પડે હાડી 70 વાર ન પડે સાહેબ. આમાંથી અહીંયા સુધીમાં ગોતી લ્યો તો જ ફેર પડે, નકર ન પડે, નકર ભજન ખોટા પડે. આત્માને ઓળખા વિના રે લખ 84 નહીં તો મટે. પછી બીજો શબ્દ બહુ સારો છે કે બ્રહ્મણાને ભાંગા, એ બ્રહ્મણાને ભાંગા વિના રે લખ 84 નહીં તો મટે. બ્રહ્મણા ભાંગી નાખ. હું નાનો હતો ને તે મારી બા ખોરામ બેહાડતા, અર્જુન બાપા, રોજી બાપા, માતાજી ના હુરાપુરા દીવા કર્યા હોય, એટલે હાથ જોડાવે. મને યાદ હાથ જોડાવે. મારી બા એમ કે અમે ગાંડા ઘેલા છે, તમે હુજતા છો ને અમે આંધ્રા છે, આવો હાથ જોડાવ. હવે સમજાય. 2 લીટર દૂધમાં 1 લીટર પાણી નાખી દે, ગાંડા ખેલો. હે એ ગાંડા ખેલો. આટલી બધી ચતુરાઈ. તેના ભગત ને મનાવે જ. અઠે ભરાણો તેનો ભગત. બધા કંટાળીને વિયા ગયા કે હવે આ ફૂડું થાકશે, ખાઈ લે. અને રાતના 12 વાગ્યા ગિરીશભાઈ, દ્વારકા વાળો ખળભળી ગયો બાપ કે બાળક પાસે જવું જો. આગલા જન્મનું ખાતું બેલેન્સ હોય ને ભાઈ, અને બેલેન્સ હોય તો મળે પાકું ને, નકર ચેક રિટર્ન થાય. પછી આપણે એમ કઈ ગમે ઓલા ફેરે હું એવા કામમાં કર્યા કાંઈ ન જડ્યું. તો મીરાબાઈ એના ગુરુને કીધું કે ગુરુજી કે ભગવાન આટલો બધો ભેદ હું કામ રાખે છે? નથી ખાવા વાળા ત્યાં ધનના ઢગલા પડ્યા છે, નથી ખાવા વાળા ત્યાં ધનના ઢગલા પડ્યા છે, જેના ઘરમાં ખાવા વાળા ત્યાં ટાણાના ફાફા છે. બહુ કીધું એટલે ગુરુ રોહિદાસ ચમારે મીરાબાઈએ દુહામાં પૂછ્યું ગુરુને કે ધીંગાને આપેલ ધાન રાખથી કા રૂઠો ફરે તારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજ આવે સાંભળા? હે કાના, તું એક જ રાજા એવો છો, તારી પાસે પ્રધાન નથી. અને આ પાછો એક જ રાજા એવો 16,801 રાણી. સારું ઈ બારામાં કાનાને સારું હતું ને, 16,801. તેથી ગુરુએ કીધું કે મીરા તે એમ કીધું ને કે ધીંગાને આપેલ ધાન રાખથી કા રૂઠો ફરે તારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજાવે સાંભળા? અને તેથી ગુરુએ કીધું મીરા જાણવું છે કે હા? તો સાંભળે મીરા, ધીંગાને આપેલ ધાન આડા ઓડા બાંધી ઓલા રાકે ભૈજાને રામ સપનામાં સાંભળા. 2 રોટલા હોય ને 1 રોટલો આવેલ ભૂખાને ખવડાવી દે ને, એના ખાતામાં બીજા જન્મમાં બેલેન્સ થાય. હા, ખાતું જ ન ખોયલું હોય તો શું થાય? હે અમુક ભાગશાળી છોકરા તમે જોવો, લેસ માત્ર તડકો ન આવે, એસી રૂમમાં આટા મારે, 1 ફૂલ ચડે ને 1 ફૂલ ઉતરે, 2 કામવાળીઓ હોય ને ઘરના 3 સભ્યો આમ છોકરાને રમાડતા હોય. ક્યાં જન્મની કમાઈ છે? એ તો ઠીક, ઓલે ઇંગ્લિશ કૂતરાય લેર કરે, હું કયો? હે ઈ આમ બારીમાંથી આમ ડોકું કાઢતા. મેં એક દી અરવિંદ દાદાને કીધું આપણને કેસ આમ ફરાય, ફરવું હોય તો હું જાય છે. અને માધાપર ચોકડીએ 150 ફૂટના રિંગ રોડે આવી તે 40 50 લાખની ઓડી ગાડીઓ ડ્રાઈવરો લેર કરતા ને ઓલા હેલા રાખતા હોય. ઓળખે છે અમે 4-5 નો ડ્રાઈવરો લેર કરતા, ડ્રાઈવરના છોકરા હવાર ઉઠી ગયા ઈ ગાડીમાં બોય રોજી બાપા, ઓલા હેલા રાખતા. એને ઠેસ આવે નખ નીકળે તો જ ગાડીમાં બેહવાનું, હાલીને જવાનું. 50 લાખની ગાડી હી હાલે, કાંઈ નથી. 50 લાખની ગાડી લેર કરે સાહેબ. આમ તો જોવા એકબીજાને ઇતિહાસ તમે જોઈ લો, એમ થઈ જાય કે મારું હાડું આમાં કઈ સમજાતું નથી. હાલે છે ડીંડવાણું હાચું એનું કારણ નો સમજાણું દુનિયામાં હાલે. રાતના 12 વાગ્યા મૂર્તિ જણજણી, મૂર્તિમાંથી તેજ પૂંજ નીકળ્યો ને ધનો ભગત આમ જોઈ રહ્યો છે, બાજરાનો રોટલો થારીમાંથી માંડ્યો ઓછો થવા. ધનો ભગત દાંત કાઢે, કયું નો મનમણા કરતો હતો. હવે ભૂખો થયો,
અડધો રોટલો ખવાણો બાપા. તેથી ધના ભગતે કીધું કે ભગવાન રાખજે હો મારા હાટું. ઘરના કંટાળીને વ્યા ગયા, ન્યા હંજેરો થઈ ગયો છે. તેથી અંદરથી સંકેત પડ્યો કે 3 બટકા તું ખાધના. અને પેલું બટકો અંદર જાય અને પ્રભુની આરે જીવડો મૈંડો વાતું કરવા. અજ્ઞાનમાં જ્ઞાન રૂપી દીપક જડ 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 પ્રગટી ગયા. અને તે દિવસે કનૈયાએ અવાજ કર્યો, ધણા એક વચન કે માગી લ્યો પ્રભુ, થોડાના પાદરથી કોઈ ભૂખા ન જવા જોઈએ, કે જા બાપ વચન. અને ભગવાને કીધું કે તો તારો ઘરનો દરવાજો બનાવજે, બાયણું ચડાવતો નહીં. હાલની તકે બાયણું નથી, જવાની છૂટ. હા, હાલની તકે નથી સાહેબ. ભૈયા ગયા ધના ભગત, સમય થઈ ગયો. હાલમાં દરવાજો છે, બાયણું નથી. થોડા જંકશન, આ બાજુ જંકશન છે ને આ બાજુ દિવાલે થોડા ધના ભગતની જગ્યા. ગામથી છેટી હે જગ્યા. 2 ખેલે ભજન કરવાનો મોકો મળ્યો છે બાપ. હવે લેર લાગી તો લાગી ભાઈ. એના પિતાને ખબર પડી પછી તો રાજીપો થયો છે. અને ધીરે ધીરે મોટા થાય ને એમાં ગામને ઈર્ષા થઈને, નાયતને ઈર્ષા થઈને, કુટુંબને ઈર્ષા થઈને લગભગ ને પોતાના નૈડા, શું કહેવાનું થાય ડાયરો, હે નરસિંહને એના નૈડા, મીરાને એના નૈડા, ને આપણને આપણા જ નૈડા. કાયમ બાકડે ભેગા બેઠા ને ઓડી ગાડી લઈને નીકળે, ફૂતે ન આવે. શું કયો કાલ સવારે મારે ભેગું બેઠું તો હું તારે એના ભેગું જ બેહવાનું? ઓડી ગાડી લઈને નીકળે તો રાજીપો અંદર થવો જોઈએ સાહેબ, કે ભગવાન આને દીધું નથી, સેટિંગ નથી આવતું. તમે જોઈજો, જેના ઘરમાં થોડી ઘણી ખામી રહેતી હોય ને પછી ખામી વારસામાં એમને હાઈલી આવે છે. 2 મત છે. હવે બેયનું એવું ભાઈ, ધીરે ધીરે મા બાપે રજા લીધી. હરિભગત એમાં લાડુમાં મોટા ભાઈના લગ્ન થયા. હરિભગતના, આપણે ધના ભગતના પણ લગ્ન થયા. એમાં પેલા ચૂંટણી નો આવતી રાજાશાહીમાં, પટલાઈ પદ મળતું. એટલે મોટા ભાઈ રામભાઈ ને પટેલ પદ મળ્યું ધોળાનું. હવે પટલાઈ મળ્યા પછી તો કામ ન કરાય. અટાણે સરપંચ ક્યાં કરે કામ? એ નો સાંભળે. એ કઈ કમાઈ હોય તો મળે હો, કમાઈ વગર નથી મળતું. બહુ તપ ધરે ને એ બીજા જન્મમાં રાજા થાય. રાજા એની કરણી ચૂકે તો નરકનો અધિકારી બને. બહુ તપ ધરે એ બીજા જન્મમાં રાજા થાય. ઓછું તપ ધરે ગામના સરપંચ થાય. એથી વધારે તપ ધરે તાલુકા પ્રમુખ થાય. એથી વધારે તપ ધરે જિલ્લાના વડા થાય. એથી વધારે તપ ધરે તો મોદી સાહેબ. મારા ભાઈ બહેનો, હમણાં ગુજરાતને 1400 માઇલના દરિયાનું રક્ષણ મળ્યું છે, પણ દેશી માલ ક્યાંથી કરી જાય ખબર નથી પડતી. 2 ને દેશી માલ વધી ગયેલો. જો જેને જે જોતું એ મળી જાય. એમપી વાળાને કેવું પડ્યું, દેશી માલ અહીંયા જડે ગોતી લે, જેને જે જોતું એ મળે. જો આ બેઠા સરપંચના ભાઈ ભેડા પીપળ્યા જયંતિ બાપાની અમારા અહીં બેહીને 2 મિનિટ વાત થઈ. જેની જ્યાં સુરતા લાગે ને એના બાપુજી જયંતિ બાપાના શબ્દોની હારે લેર લેતા. જયંતિ બાપા જે હોય તે શબ્દોની લેર, બરોબર ને હે? એ શબ્દોની ગુરુમુખી આત્મા સાહેબ, જેને જે જોતું એ મળી જાય. હવે પટેલ પદ મળ્યું છે, બધું ખેતીનો કારભાર ધના ભગતના હાથમાં છે. ને એમાં એક દી સત્સંગમાં એવું સાંભળ્યું ધના ભગતે કે ભલે તને 7 વર્ષની ઉંમરમાં કૃષ્ણ કનૈયાએ દર્શન દીધા, બાજરાનો રોટલો ખવડાવ્યો, પણ ગુરુ વિના જ્ઞાન નો ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ. ધના 4 વેદનું અધ્યયન કરતો હોય છતાં ગુરુ ન મળે ને ત્યાં સુધી લાઈન ન મળે. હવે અહીંથી રેલવે સ્ટેશને જવું હોય, તમે 1-2 વાર ગયા હોય તો તમે કહી શકો ને ભાઈ અહીંથી આમ જા, અહીંથી આમ જા, આમથી આમ જા. હમુરા ગયા જ નથી તો શું કરવાનું? તો મોબાઈલમાં ઓલું નાખવું પડે ને, તો જ રસ્તાની ખબર પડે ને. એમ ગુરુને પૂછવું પડે કે આ માર્ગે જવું હોય તો શું કરવું. અને ધના ભગતને સત્સંગમાં એવું મળ્યું કે ભલે ભગવાન મળ્યો પણ ગુરુ જોઈ અને ગુરુની ખોજ કરે છે. પણ મળદ માણા હો ધનો ભગત, એમાં આલી મવાલી નહીં, રૂજાઈ ગયેલ માણા નહીં. કોઈ એમ કહેતા ભોળાનો ભગવાન હોય, હું તો નથી જ માનતો. 3 કાળમાં ન હોય. હવે ભોળો મોઢેથી માયખું ન ઉડાડતો એનો ભગવાન હોય? હે હોય ભાઈ? સાધુ સંત કે ગુરુ પંજો આપે ને મળદ માણાને દે, નમાલાને ન દે. હવે નમાલાની ઘરવાળીઓને જમવા ટાણે વિવેક નથી કરતી. ક્યાંય સાંભળ્યું જમવા ટાણે નમાલાની ઘરવાળીએ કીધું હોય પ્રાણેશ જમવા ટાણું થાય કે ગરસવા ટોસાવ ને એટલે હંજેરો થાય. ઓલો એમ કે લે ડુંગળીની કરી તો હોય કે માર ને ધબ્બો એટલે વેતું થાય.
આની માથે સંતો શબ્દો નો બગાડે. શબ્દો તો જ્યાં વાવેતર થાય એમ હોય શબ્દનું, ઈ જ ધરાની માથે શબ્દનું વાવેતર કરે. જ્યાં ત્યાં વાવે નહીં. હા, આલી મવાલીમાં હું શબ્દનો ઘા કરવો, ખોટો ઉકેડામાં શબ્દ નાખી દેવો ને બાપ, તો વાવેતર થવું જોઈએ. ભોજા બાપાએ બહુ નજર કરી અને શબ્દની લેર લુવાણા લઈ ગયા. શું કહેવાનું થાય? હે જલિયાણ જોગી ને આપણે ક્યાં થોડા હતા? બરોબર ને ગિરીશભાઈ? શબ્દનો ઘા તો કરે છે મહાપુરુષ. જેને જેને લાગ્યા સંતો સબદુના બાણ, સબદુના બાણ સંતો. મહાપુરુષોએ શબ્દોના બહુ ઘા કર્યા છે. ઘણા ભગત વિચાર કરે છે ક્યાં જાઓ. ધોડાથી બાજુમાં પીપરાડી કાસમ ભગત, એટલે મુસલમાન કાસમ ભગત નો શિષ્ય દાદુ ભગત. આપણે ઊન તમે વિખવાદ કરી છે જ્ઞાતિવાદના, અમે હિન્દુ છે મુસલમાન. આ બધી જગ્યામાં જાઓ હિન્દુ મુસલમાનનો જ ફાળો છે. પરબની જગ્યામાં જાઓ હિન્દુ મુસલમાનનો પાયો છે. દેવીદાસ બાપુના બાપ જીવા ભગત રબારી, ઈ જેરામ ભારતીના પગ દબાવતા. જેરામ ભારતીના ગુરુ નુરસા ફકીર, હિન્દુ મુસલમાન. પછી હતાધાની જગ્યામાં જાઓ ગધઈ કોમના ચલાણાની બાજુમાં તોરી રામપર અલૈયો ભગત ને સુરીબાઈ, અને ઈ ચલાણા દાન બાપુની જગ્યામાં આવીને લેર લીધી અને સુરીબાઈ ને કુખે આપા ગીગડાનો જન્મ થયો. બાપ હિન્દુ મુસલમાન એક પાયો. અરે આપણા પરગણામાં નેકનામ હોથી મોરાર સાહેબ નો શિષ્ય, સમૃતો સુધરે મનખો મેરો અલ્લાહ ન બીજી, ખૂટ ગઈ તેલ ને બુझ ગઈ બતિયા, કટડે में हो गई घोर अंधेरे, સમૃતો સુધરે મનખો મેરો. લેર છે સાહેબ, એ તો હું તમે વિખવાદમાં પીડા છે, બાકી કાંઈ છે નહીં. બધા એક ભાઈ છે. અમે 18 વરણમાં ઘુમરા મારી છું. આટલા મારા ભાઈ છે, બધા એકબીજા થકી ઉજળા છે. તબલું હારું ન વાગે પ્રોગ્રામ નો જામે, મંજીરાની લેર ન આવે તો પ્રોગ્રામ નો જામે, બેંજાનો સુર હરખો ન હોય તો જામે નહીં, સાઉન્ડનું સેટિંગ ન હોય તો જામે નહીં. સાહેબ બધા એક સુરમાં હોય. આપણે રપટના દાઢા સારી હરખા હોય તો લેર ને હે, નકર વહેલો એક જણો હાથીએ ગયો 5 વીઘા હાકી નાખ્યું. ઘરવારી આવી ખેડૂત ખડ લંઘાતું નથી, વેલા જોવા દે શું થયું, કન્યો ભાંગ્યો, રાપડી પડી ગઈ, 3 વીઘા એમને હાકી નાખ્યું. એટલે ઉથેલું તો બહુ માલ લીધું બધાએ, પણ સેટિંગ નું ન આવ્યું. હા, મગજમાં એક જ સેટિંગ હોવું જોઈએ. મારો પરિવાર છે, તમારો અંજલિ પાર્ક છે સાહેબ, એક એક ગામના છો, મોટરસાયકલ લઈને જાતા હોય ને ગોથું મારી જાવ અને મુસલમાન નો દીકરો નીકળે ને એમ કે ઉભા કરું ભાઈ, તમે પૂછો મુસલમાન છો કે હિન્દુ છે એમ પૂછો. હે ઉભા કરો, નગર ઓલા રાજકોટ વાળા આવશે તો હા નીકળી જાય. 3 વર્ષમાં હરાજમાં પડી જાવ. શેનો વિખવાદ કરવો મારે ને તમારે? બાપ એક તરીકે રહેવું છે, બાપ એક પરિવાર તરીકે રહેવું છે. અને ધના ભગત દાદુ ભગતના સાનિધ્યમાં જઈને પહેલો વહેલો પ્રશ્ન કરે છે. વાત ઉપર ધ્યાન આપજો, જોઈજો મર્દ માણાનો ઘા કેવો છે. દાદુ ભગત ને પહેલો વહેલો શબ્દ ફેંક્યો કે મેં એવું સાંભળ્યું છે કે સંતો આમ આંગળીને ટેરવે કે લાકડીને ટપોરે મડા બેઠા કરે. ધનો ભગત કહે છે દાદુ ભગત ને પેલા કસોટી કરી લેવાની. ગુરુ આલુ મવાલી હોય તો છોડી દેવાનો, આમ સામે જીક લેવો હોય તો ગુરુ શિષ્યનો સંબંધ બધાય સાહેબ. ધના ભગતે પેલો જ ઘા કર્યો કે મેં એવું સાંભળ્યું છે કે લાકડીના ટપોરે મડા બેઠા થાય. જામનગરના પટાંગણમાં સંત મુરદાસ બાપુએ બિલાડીને હજીવન કરી. અરે ગંગા સતીના ઘરવાળા કહરસંગ ભગતે જીવા પટેલની ગવત્રીને મરેલી હજીવન કરી. ઘોઘાવદરમાં જીવન સાહેબે પેટના દીકરા સાંભળને હજીવન કર્યો. બધી વાત પૂરી થઈ ગઈ એટલે દાદુ ભગતે એટલું કીધું, ધના થાય કેમ કે જિંદગીના દિવસો એના ખાતામાં જમા કરવા પડે, કાંઈક આપવું પડે. હે પેલા બેંકમાં 5 લાખ નાખી તો 4 લાખનો ચેક વટાવા જવાય. બાપ કાંઈક આપવું પડે. ધના સંત મુરદાસ બાપુએ ભગવાનને કીધું હતું કે અમે જો નિર્દોષ હોય, બે જીવને બચાવ્યા હોય તો મારા જિંદગીના દિવસો એના ખાતામાં જમા કરી. બાપ કુદરતના ક્રમમાં ઉલ્લંઘન ન હોય, નીતિના ક્રમમાં ઉલ્લંઘન ન હોય ત્યારે બિલાડી હજીવન થાય. ધનો ભગત કે તોય ન માન તો 8 દિનનું પેલું હું કઈ ગયેલ દાંતણ લીમડા લીવો. ધનો ભગત 2 ભાગ કરી નાખ્યા, જોઈ લીધું નખેથી લીલું નથી, હુકાઈ ગયું. 8 દિન પહેલા સિરિયું કર્યું. ધના ભગત આમ સિરિયું બતાવ્યું દાદુ ભગત ને, સમજી ગયા. ડાયો માણા સમજણો માણા તો ઈશારે સમજી જાય. તુલસી ને ક્યારે પાસે આમ સિર ખોહી દીધી.
દાદુ ભગત કે માથે હુંડો ઊંધો વાર દે ને પાણી પાવાનું ચાલુ કરી દે, હું 7 દી પછી આવવાનો છું. પાણી પાઈ દે. ઈશારામાં વાત આલે છે. એની હાજરીમાં લીમડાનું હુકાઈ ગયેલ દાંતણ 2 ચીરિયા કરીને વાવી દીધું. વયા ગયા દાદુ ભગત. 8મે દી આવ્યા, ધના પાણી પાયું કે હા, હુંડો ઉચકાવી નાખ. હુંડો ઉચકાવ્યો ને કૂપડ ફૂટી ગઈ. ધના ભગતે પગ પકડી લીધા, બસ બાપ, હવે ભવસાગર તરવાનું ઠેકાણું તારા સિવાય ન મળે. પગ પકડી લીધા. પગ પકડ્યા પછી દાદુ ભગતે કસોટી કરી, ધના એમ હું નો પંજો દઉં ને, કઈ ખોટું થોડુંક ને કે કપા કે પીરાઈશ નો મૂકે. હા, ધરા તો જોઈ ને બાપ, ધરા વિના ધાન ના નિપજે, કુડ વિના માડું ના હોય, જસલ જખરો નિપજ્યા જેની માં હોથલ પદમણી હોય. અને સાહેબ વાવેતર કર્યું, શબ્દનું વાવેતર કર્યું તો કર્યું ની લેર લાગી, હાથે હાથ ચક્ર વિંધી નાખ્યા, ગુદા ચક્ર થી આગના ચક્ર સુધી વહી ગયા સાહેબ. આમ એક જ થાળીમાં 5 લાડવા પડ્યા ને 25 જણા આવે ને જોઈ લે કે મધ્યાહનનો સમય છે, માથે રૂમાલ ઢાંકીને કહી દે કે બાપા પીરસી દો, અને 5 લાડવા રહેતા હોય સાહેબ, પીરસી દે, બોલે એ થાય. એને દુનિયા પરચા કહે છે. પરચા જાણીને પૈગે લાગે છે, બાકી કોઈ એમનેમ નથી જાતું. હા, અને માતાજીને એમ કે છોકરો 5 થઈ જાય, નારીએ વધારો 5 થાય તો ફાઈનલ ને. હા, આમ જ હાલે. કોઈ ભાઈડો માણા નથી મળ્યો હજી. એમ કીધું એક માતાજી હાલે 10 નારિયા, તને મોજ આવે તેથી સારું કરજે, એમ ન મળે. અરે અમારે જમીનની હેરફેર બહુ થઈ ગિરીશભાઈ, અને ભાવ દબાણા. એક જણાએ વરુડીની માનતા કરી 5 કિલો ઘીની. સડાવા ગયા ખબર પડી આને ડબલ સડે. માંડી વાય તાએ બહુ ન સડી જાવ માનતામાં, હાલીને આવીશ ને આમ કરું. દીધી હોય ગાડી લઈને દેવાય, શું કહેવાનું થાય, હું ખોટા ટાંટિયા તોડવા. તથાસ્તુ કહી દે તો ગઈઠાઈ હાલતા, હું આપણે હાલ્યા જ રાખું ન. બહુ નાના છોકરામાં અસર થાય. આ ભૂલકા બેઠા, જો આ 2-3 રૂડા રૂપાળા બેઠા, 3-4 આપણને માફ નહીં કરે જિંદગીમાં. અત્યારનું રામા મંડળ જોઈને આપણને 3જી પેઢી માફ નહીં કરે. આટલા બેઠા તમને ચેલેન્જ આપું છું. ઉલટા સુલટું કરી નાખ્યું છે સાહેબ, ઉલટા સુલટું. શાસ્ત્રો જોઈ લ્યો, રામદેવજી મહારાજ ને ભાટી હરજીને 350 વર્ષનો ગાળો છે બાપ. શરૂઆતનું કોમિક આવે, ઓલો તો રાજવી છે બાપ, અજમલ રાજા છે. આમ પરદુખ ભંજણી, પ્રજાનું દુઃખ પડે ને પોતાને ભર કચેરીમાં નિંદન નો આવે, આવો રાજવી. એની રમૂજ થાય બાપ. 3જી પેઢી રામદેવડા જાય ને એમ થાય કે આમ જ રામાપીર થી આવીશ, આમ જ થી આવીશ. લીલો ઘોડો હોય, લીલો ઘોડો જિંદગીમાં ન હોય બાપ. લીલુડા ઘોડો હુકામ રામાપીરે એના માસ્યાર, હગા માસ્યાર હરભુજીને કીધું કે લીલા ઘોડાની માથે અહવારી શબ્દ હું વાપરું છું. માસ્યાર તને ટપો પડે છે? સમાધિ લીધા પછી મળ્યા હતા નદીને કિનારે, સરોવરને કાંઠે. ભજન આવે છે, ઘોડલા ચડંતા દીઠા મેં રામાપીરને. એનો હગો માસ્યાર હરભુજી, એને એમ કીધું તું કે લીલા ઘોડાનો અર્થ તને ખ્યાલ છે કે ના? એને શું હતું, ભગવાન નથી એવું હતું, મારા હગા માસીનો દીકરો છે એવું જ મગજ માર્યું હતું હરભુજીને. એટલે રામદેવજી મહારાજે સમાધિ લીધા પછી હગા માસીના દીકરાને કીધું કે આ પવનનો કલર કેવો છે કે નથી ખબર. તો બીજાનો કે બીજાના બધાના કલરની ખબર છે, પણ પવનનો કલરની ખબર નથી. તમને પવન દેખાય છે? આટલો ડાયરો બેઠો એને કોઈ દેખાય ક્યાંય પવન? હે? તો આ દાદા વયા ગયા કાનજી બાપા, આ જીવ વયો ગયો, તો અંગ તો બધા એમને હતા ને, હાથ પગ ના બધું સલામત ને. તો જોયું આમાંથી હું ગયું એમ કઈ જોયું કોઈ? કાંઈ કોઈને દેખાણું હજી સુધી કોઈને? આમાંથી કાંઈક વયું ગયું હોય તો જ આપણે એમ કહેતા હોય ને બાપ હવે બાંધો કાઢો. તો કાંઈક તો હોવું જોઈએ કે નહીં આમાંથી હું નીકળું, એટલું તો કોઈકને વિચાર આવવો જોઈએ કે નહીં આમાંથી હું નીકળું. એ રામદેવજી મહારાજ હરભુજીને કહે છે, હરભુજી પવનનો કલર કેવો? તો મારું સ્વરૂપ એવું છે, સાંભળી લે મારા માસિયાર છો તું, મારા ભાઈ તરીકે નહીં, આજે હું તને છેલ્લા શબ્દ કહેતો જાઉં છું. પવનનો કલર લીલો છે સાહેબ, આટલા બેઠા છો, પવનનો કલર લીલો છે. તમે ગમે ઝાડવું વાવજો, જમીન પ્રમાણે કોટો આવશે ને પીળો થશે. ગમે વાવો પછી પવનનો સ્પર્શ થાય એટલે લીલો થાય. એટલે રામદેવજી મહારાજ એના માસિયાર હરભુજીને કીધું કે હું દરેકના દેહમાં વાયુ સ્વરૂપે બિરાજું છું, વાયુ સ્વરૂપે, અને પાટે જ્યોત સ્વરૂપે બિરાજું છું. જ્યોતે હું વાતું કરું છું. જ્યોતની સામે આમ નજર રાખી લે તો તારા શરીરની અંદર જે વાઇબ્રેશન છે ને વાઇબ્રેશન મટી જાય.
અને પડખે નારિયેળ રાખે રાતના 1-1:30 વાગે એ નારિયેળને ઊભું ફાટવું પડે ને આડું ફાટવું પડે સાહેબ. તો ગમે એવો પાણા જેવો હૃદયનો માણા હોય, એક ધારા ગુરુ શબ્દ ફેંકા રાખે કે રમેશ આમને આ માર્ગ હારો, રમેશ આમને આ માર્ગ હારો, આમને આ માર્ગ હારો. ગમે એવો પાણા જેવો યુવાન હોય ને એક વખત વિચાર કરે કે ના શબ્દ સત્ય છે, એ માર્ગની માથે વિયો જાય. અત્યારે હાલ ભેડા પીપળ્યા જયંતિ બાપાના ગ્રાઉન્ડમાં માણસો હમાતા નથી, પણ શબ્દોની લહેર છે બાપ. એટલે પવનનો કલર લીલો છે ને એ લીલા ઘોડા માથે અવાર છે ને બીજું રૂપ આપ્યું છે, મનનું રૂપ આપ્યું છે પવનનું, લીલા કલરનું. હવે હું અહીં વાતો કરું, તમારે ઘણા ને મન ક્યાંય ને ક્યાંય ઘડીકમાં વયા ગયા છે, નહીં વયા ગયા હોય હે? બધા કરતા ગતિમાં ગતિ મનની. તો ઈ ધના ભગત ને દાદુ ભગતે લેર આપી સાહેબ, લેર આપી તો આપી, મોટા ભાઈને પટેલ પદ મળ્યું ને પછી લગ્ન થયા ને બધું કામ આને કરવાનું, વાડીનું કામ આને કરવાનું, બધું આ વચન આપેલું. અને એક વખત બેયનું એવું વરસાદ ખેસાણો એટલે વરહ માઠું થયું, ઘઉં હતો એ બધા દરીને સંતોને ખવડાવી દીધા, બાજરો ઘઉં જાહેર બધું. પણ મોટા ભાઈ રામભાઈએ થોડા ઘઉં હંઘરી દીધા. એને એમ થઈ ગયું ઘઉં રાખીશ તો આ બાવાને ખવડાવી દે, બાચકા ભરીને રાખી દીધા. એમાં બીજે વર્ષે દિવાળીને ટાણે વરસાદ વર્યો, ગામે નક્કી કર્યું કે સાંસિયા ઘઉં વાવી દઈ એટલે 1-2 પાણ પીએ તો ઘઉં થઈ જાય. ગામ આખું વાવવા જતું તો મોટા ભાઈ રામભાઈએ ચોરે બેઠા બેઠા કીધું કે ધના આખું ગામ ઘઉં વાવવા જાય, તું જાને બાપા. ધના ભગતે કીધું મોટભાઈ ઘઉં છે કે તારાથી હંગરીને રાખ્યા? અને ગાડામાં બાચકા મૂક્યા. તેથી ધના ભગતે કીધું કે ઓયણી બંધનું બાંધવાનું નથી ફાવતું, એ કે પાડોશીને બોલાવી લેજે, આજ મારે સમાધાનમાં જવું. અને ધના ભગત રવાના થયા. હવે વાત ઉપર ધ્યાન આપજો, વાતનો પ્રાણ ન્યા પડ્યો છે. પાદર ધોળાના પાદરની માથે ધના ભગત પહોંચ્યા અને 25 સંતોનું વૃંદ ધોળા તરફ આવે છે. સંતોને જોયા ને બળદના બરડાની માથે રાઈસ મૂકી આડેથી માર્યો કૂદકો. સંતો નમો નારાયણ 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 મીંડું થાવા. અને ધના ભગતે હાથ જોડીને એટલું જ કીધું કે સંતો રોકાઈ જાવ, આજે હાંજે પ્રસાદ મારે ને પછી ભજન ભાવ કરશું. સંતોએ એટલું જ કીધું. ભાઈ તારું નામ? કે ધનો. પટેલનો દીકરો? કે હા. કાકડિયા? હા બાપા હા. ગંગાને કિનારે વાતું થતી હતી, એકબીજા સંતો વાતું કરતા હતા કે દ્વારકા જાવ ને ધોળા થઈને જાયજો. એક પટેલનો દીકરો કાકડિયા ઈ હરિહર કરાવે છે, કીર્તિ ન્યા સુધી ગઈ. ઈ આંબાના ડારખા કહેવાય સાહેબ. આપણે ગઈઠા ન કહેતા? ઘીહોડા ને વેલે ડોસી દ્વારકા જે આવી, એવડો મોટો વેલો ન હોય પણ ઘીસોડું ઘીરે વાવ્યું, ઝાડવામાંથી વેલો સડાવ્યો ને ઘીસોડા આવ્યા વેસા રાખ. ડોસીએ નક્કી કર્યું કે જેટલા પૈસા થાય ને દ્વારકા સુધીની જાત્રા કરવી. એટલે 2-5 આના થયા ને એમાં દ્વારકા ગયા. એટલે કહેવાય પડી કે ઘીસોડા ને વેલે ડોસી દ્વારકા ગઈ. એટલે ધના ભગતની સુવાસ ગંગાના કિનારા સુધી ગઈ. એટલે સંતો કહેતા ને, એ સંતોએ અહીંયા કીધું ધનો તું કે હા, પણ ધના 2 દીથી હાઈલા આવીશ, એક અનાજનો દાણો નથી મળ્યો, તું હાંજ પડવાની વાતો કરે, ભૂખા ભજન નો થાય. અને ધના ભગતને યાદ આવી ગયું, 7 વર્ષની ઉંમરે મેં કનૈયાને વચન આપ્યું છે, થોડાના પાદર કોઈ ભૂખા ન જાય. તેથી સંતોને કીધું પણ સંતો વાવણી વાવવા જાઉં છું બાપા, ઘઉં વાવવા જાઉં છું. એ કે વાલા જોઈએ કઈ રીતે, 2 દીથી અનાજનો દાણો નથી મળ્યો. ધના ભગતે કીધું કે સંતો ઘઉં છે મારી પાસે. સંતો કે બસ તો કમંડળ અમારી પાસે, પાણી ગરમ કરશું, તારા દીધેલા ઘઉં મુઠ્ઠી 2-2 મુઠ્ઠી નાખશું, ઘૂઘરી બની જાય ને, હા એમાંથી પેટનો ખાડો ભરશું. આપણે ક્યાં જીભને અવાજ દેવો હે? એ 3-3 ખોબા સંતોને ઘઉં દેવાનું ચાલુ કર્યું ને પડખેથી આપણા ખેડૂ ગાડા લઈને નીકળ્યા ને લાઈ લાગી. જોઈ લે ભગતનો દીકરો ઘઉં બાવામ દે, વાવશે હું? અને બળદના પૂંછડા મળ્યા. નકર બળદનો કઈ વાક હે? કઈ વાક નહીં બળદનો. ઘઉં ઓલાના દેશે ઓલો, તોય આપણને તાણ પડે. છેલ્લા સાધુને 3 ખોબા ઘઉં દીધા, કોથરા ખાલી થઈ ગયા. અને ગાડું લઈને ધનો ભગત રવાના થયો. ઘીરે વાય એમ નહોતું, ને મોટો ભાઈ ક્રોધી હતો. હાંડિયા બુડ નહેરમાં ગાડું ગયું. વરસાદની હિસાબે વેકરો પડખે ચડી ગયેલ ને ધના ભગતનું ધ્યાન ગયું. જે કોથરામાં ઘઉં ભરેલા એ જ કોથરામાં વેકરો ભર્યો. ઉપડે એવડા બાચકા ભરી મોઢા બાંધીને મૂક્યા ગાડામાં. આવ્યો ખેતરના શેઠે. ઓયણી બંધડું બાંધવાનું ફાવતું નહોતું, પણ પાડોશીને બોલાવે તો ઘીરે ખબર પડી જાય. અને વાવણીયું ભર્યું ભાઈ.
ઓણીની માથે મુઠ્ઠી મૂકી વાવણિયામાંથી વેકરાની ઓરી અને આંખમાં આહુડા ભાઈ જાય હો ઉપર સુરત દાદાને કીધું કે બા તારી સાક્ષીમાં મેં સંતોને ઘઉં દીધા મેં કનૈયાને વચન દીધું છે અને વચન માથે તો બ્રહ્માંડ ટેક્યું છે ને વચન વિવેકી જે નરને નારી અને બ્રહ્માદિક લાગે પાય બાપ મેં સંતોને ઘઉં દીધા હોય તો આ વેકરો વાવું છું લાજ રાખજે બાપ અને જી ઓલા મોર ગાડા લઈને ગયા તા ને ઈ વિચારે કે વાવશે હું હારો અને આને વેકરો દાબી દીધું વાવી દીધું એક 1.5 વીઘા જેવી જમીન મેં જમીન જોઈ 1.5 વીઘા જેવી જમીન તઈ ક્યારામાં જમીન ગણાતી રવજી બાપા બરોબર ને 100 ક્યારાની 200 ક્યારા આવું ગણાતું 1 વીઘા જેટલા ઘઉં વાવ્યા ત્યાર કરીને વીવું 7 દી થયા જાકર નો એટલે મોટા ભાઈએ કીધું કે ધના આખું ગામ કોહ જોડે તું ઘઉં પાય ધનો ભગત મનોમન વિચાર કરે પાવું હું ઘઉં વાવ્યા તો ને પાડોશી મોર ગાડા લઈને નીકળ્યા ને જે હારમાં વેકરો વાવેલો એમાં તુમરાના છોડવા ઉગેલા જોયા અને ખીખિયાટા કરે કે હા ઘઉં બાવામાં દીધા બાવા તુમરાના બી દીધા હોય એટલે બી વાવ્યા હોય હવે તો આને કો હાકીને પાહે હાંડા જેવડા તુમરા આવશે રામસાગર બનાવશે એકાદું મોટા ભાઈને પકડાવશે ઈ ટીની ભજન કરશે આવું પાડોશી ઈર્ષા કરે અને ધનો ભગત આવ્યો ખેતરના શેઠે બળદને ઉભા રાખીને જોયું તુમરાના છોડવા ઉગેલા જોયા મન મૂકીને નાચ્યો વાહ મારા નાથ મેં ક્યાં તુમરાના બી વાવ્યા હતા મેં તો વેકરો વાવ્યો તો ને હવે આને પાઈ લેવાય જે થાય અને હાંડા જેવડા તુમરા લાગ્યા બાપ મોટા ભાઈને ઓલા ગામના કેસ કે તે આટલા વરા વાવણી વાવી હખાઈ નહોતું વાવણી વાવી તારા ભાઈએ મોટો ભાઈ વિચાર કરે કા ઘાટી થઈ હોય ને કા પાખી થઈ હોય હાંડા જેવડા તુમરા લાગી ગયેલા ને એમાંય પાડોશી નો બોલવાનું બોલે છે ને મોટો ભાઈ એક વખત ખેતર આટો મારવાને માટે રોંઢે નીકળો છે એમાં આખી રાત ભજન ભાવ કીર્તન કરીને ધનો ભગત હાલ રાયણનું ઝાડવું છે એની નીચે હુતા છે મોટા ભાઈ ખેતરને શેઠે પોયતા ને ઓલા પાડોશી ઈર્ષાડું કો હાકતા હાકતા જોઈ ગયા કે આજ મોટો આવે ધનાન માયરા વગર મૂકશે નહીં જોવાની મજા આવશે એટલે ટોડે સડીને બેઠા બળદને છોડી નાખે નીણ ભેગા ન થાય હે આ તો બીજાની જોવા ટોડે સડીને બેઠા વાં પરવા તૂટી ગયો તો પાણતીઓ ખંભે કોદારી મૂકીને ઈ એઠો બેઠો હાકશે તો વારશું મોટો ભાઈ ખેતરના શેઠે આવ્યો ને મગજ ગયો કે ધના આ મેં તને ઘઉં દીધા તારા હું વાવીને બેઠો આ 2 વરા માઠા ગયા કેમ પૂરું પડે અને ખેતરમાં દોટ દીધી ઓલા ટોડા વાળા એમ કે આટા દોઢાણા નથી પટેલ પદ ભોગવવું ધ્યાન દેવાય વ્યવહારમાં ઘઉં દીધા બાવાને એને બાપ તુમરાના બી દીધા તુમરા વાવ્યા આ તો અમે ડાયા માણા ને હારા માણા તને કીધું નહીં આ હારા માણા હે અમે ઘઉં નહીં દઈ આવું વિચારે ટોડે સડેલા અને મોટા ભાઈ હળી કાઢી ધના ભગત ના નિંદર આવી ગયેલી સાહેબ એમાં ક્રોધમાં કડિયારી ડાંગ કુંડલી વાળી લોખંડની ખંભે હાંડા જેવડું તુમરું રવજી બાપા ને એમાં માયરી કે મારે આમાંય ભજન કરવા તળીંગ દઈને તુમરું તૂટ્યું તુમરું તૂટતા મોતીના દાણા જેવા ઘઉં નીકળ્યા આખું ફાટી જાય મોટા ભાઈ રામભાઈ ને વિચાર થયો કે આ બધાય તુમરા ભેગા કરી તો કેટલા ઘઉં થાય અંદરથી વિચાર જેપકો આ ટુકડો દેવાની આ તાકાત આટલી બધી શક્તિ મારા ભાઈમાં અને હું વિચારું છું દોડ દીધી ભાઈ ધના નિંદરમાં હુતા છે ને બસ ભરી લીધી તોય ઓલા ટોડા વાળા પાસા નથી ભરતા બથ ભરી ને ઉલારીને પસાડશે પછી મારશે હવે પાછું વરી જવાય નહીં તેથી રામભાઈ આમ હાથ કર્યા કે આવો ભાઈ આવો અમારા ખેતરમાં આવો ઓલાવની એટલી જ રાહ હતી આવ્યા પાડોશી કે મોટા રામભાઈ આ તો અમે હારા માણા તને કઈ કીધું નહીં ઘઉં દઈ દીધા તોય અમે નો બોલ્યા તુમરા વાવ્યા તોય નો બોલ્યા વાવ્યા ને તુમરા મોટા ભાઈ ની આંખમાં આહુડા હરખના આહુડા તેથી ઈર્ષાળુ ને કીધું કે એક જણો તુમરું ઉપાડો કે ઈ બાવલિયા ઉપાડે અમે નો ઉપાડી અરે ઉપાડો તો ખરા એમાં આપણો બટક બોલીનો ખેડૂ એક તુમરું ઉપાડ્યું પાણીનો હાંડો ભર્યો એવો ખાસો વજન લાગ્યો
તેથી રામભાઈ કીધું કે તોડ. તુમરું તોડ્યું, મોતીના દાણા જેવા ઘઉં નીકળ્યા અને પૈગે લાગવાનું ચાલુ કરી દીધું. ભાઈ અડાડા બીડીને ધોવાણો હું કયો હે? કોક દી જાયજો, હજી તુમરું પડ્યું છે. ધોળા જાઓ અર્જુન બાપા, કોક દી જવાય એ બાજુ. ભગવાનનો અંજળ હોય તો તુમરું પડ્યું છે. મૂર્તિમાંથી આટલો હાથ બાઈને નીકળેલો છે, બાજરાનો રોટલો ખાધો, એ પ્રમાણ પીડા છે બાપ. કોક દિવસ જાયજો. અને તોય ઈર્ષાળુ ને ઈર્ષામાં હક નો થયું ને. ભાવનગર નરેશ આતાભાઈ ને કાન ભર્યા કે આ પટેલનો દીકરો ઢોંગી છે, આ કાકડિયા છેતરે છે દુનિયાને. વજયસિંહજી મહારાજ ઉર્ફે આતાભાઈ એટલું કીધું કે પણ ઈ ભક્તિ કરે, તમને તકલીફ શું છે? કે અરે હોય બાપુ, અમે તો તમારા હિતે શું છે? આ તો તમારા બારીનું પેટમાં ભરે છે. આ પટેલીઓ ઢોંગ કરે એમાં હાંડીડા આવે છે બાપ ઈ જગ્યાએ. તેથી ભાવનગર નરેશે કીધું કે તો થોડા હાલો ધના ભગતને મળતા જાય. તમે બધા ઈર્ષા કરો છો ને. અહીંયા ધના ભગતને ખબર પડી કે આપણો અંદાતા છે, આપણો રાજવી છે, આપણે જવું જોઈએ હામયું કરવા. એ શુદ્ધ જલની જારી લઈ અને બરાબર હાઈલાવે છે. અને આ બાજુ ભાવનગર નરેશે વિચાર કર્યો કે ધના ભગતનું ખરેખર ભગવાને કામ જ કર્યું હોય ને 7 વર્ષની વયે બાજરા રોટલો ખાધો હોય અને તુંબરામાં ઘઉં પૂરવા જો દ્વારકા વાળો આવ્યો હોય તો હું ભાવનગર નરેશ હાથીની અંબાડીએ બેહું છું. ઈ હેઠો ઉભો હોય ધનો ન્યાથી લાંબા હાથ કરીને મને રામ રામ કરે તો હું માની લઉં કે મારી કુળદેવી ખોડિયારનું મેં પૂજન કર્યું છે. રાજપરા વારીનું રાજપરા વારીની મેં પૂજી છે. અને દ્વારકા વાળો મારી લાજ રાખે ને ધના ભગતની દ્વારકા વાળો લાજ રાખે. આટલો દ્રઢ સંકલ્પ કરીને ભાવનગર નરેશ હાથીની અંબાડી આવે ને આ બાજુ ધોડાથી ધના ભગતને નીકળવું અને બરોબર સીમાડાની માથે ભેગા થયા. તેથી ધના ભગતે લાંબા હાથ કર્યા કે અરે મારા અંદાતા રામ રામ બાપા રામ રામ, અરે મારો પ્રભુ તું કહેવાય. લાંબા હાથ કર્યા. તેથી ભાવનગર નરેશે હાથીને ઝુકાડ્યો કે વાહ બાપ વાહ, આવી 71 પેઢીને તારવા વાળો, મારા રાજને ઉજળું કરવા વાળો, ચંદ્ર ને સૂર્ય રે ત્યાં સુધી કીર્તિના ડંકા વગાડવા વાળો, હે ધના તારી ઈર્ષા તો જગત ખોટી કરે છે. કે બાપા હવ નું કામ હવ કરે. ધના ભગતે કીધું હવ નું કામ હવ કરે, આઘા પાછી કરતા આઘા પાછી જ કરે. જઈ જઈ જો એક બેન એના ઘરવાળાને કે હું પૈણીને આવી હતી, તમારા ઘરમાં કાંઈ નહોતું, નેવા લટકતા. હું આવ્યા પછી મકાન, ફ્રીજ, ટીવી, હું આવ્યા પછી. એમ તો એનો ઘરવાળો કે એમ તો તું આવ્યા પેલા અમે 40 જણા એક રહોડે જમતા. ફટકી તે કરી તારી કડા અપરંપાર. બાજુમાં 20 જણા એક રસોડે જમે, કાંઈક કર આપણી લાઈનમાં આવી જાય. કે કાલ તમે બહાર જવાના, હા જોવો આપણી ઝપટ, ગમે ની ઘીરે જાઓ, દેરાણી જેઠાણી બોલતી હોય તો બોલા કરી દઉં. 2 ભાઈ હપીને રહેતા હોય તો વેંડી નાખી આવું. ગઈ પાડોશમાં કાકી થતા હતા, નાના દીકરાની વહુ વાહિદાનો હુંડો લઈને નીકળ્યા અને કાકીએ ઓસરીની કોરે હાથનો ટેકો દઈને નિહાકો નાખીને એટલું કીધું કરે દીકરી 15 દિવસ પહેલા તારું રાતી રાણી જેવું શરીર હતું, ઉપાડ કર્યો. સમજાય ને ડાયરો? ક્યાં તારી જેઠાણી હાહુ કે દેવ મંદિરે, કે દેવ મંદિરને મુખ દિહારી ના પાડી દેવાય, ધડ દઈને ઠામ નહીં ઉઠકું, વાહિદા નહીં કરું. અટાણ નથી અમુક શરત કરતા, ખેતી નહીં કરું તે હું બેઠી બેઠી ખાઈશ તો જાડી થાઈશ, પછી હાલવા નીકળીશ. અમુક તો હથેક ના જાડા હોય, માથું જાડું ન થાય, ગોરા માથે બુજારું મૂક્યું એમ ડખડ 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 હાલ્યા રાખે. તારે શરત જ છે ને, મારું હડું કામ જ નથી કરવું, એ સમજાતું નથી. બેઠું બેઠું ખાવું જ છે, હું છે એ નથી સમજાતું. કામ કરવા હું નડે છે એ નથી સમજાતું. આમ તો જો કામ નહીં કરવું, હા ન કરતી બીજું હું તો. આ મને છે કે રજી બાપા જેટલે અટાણા કામ ને કરવું, શરત વાળીઓ એ બધી ગયું, એ ઘાણું આવ્યું હોય છે. તમારું કામ ઈ જ છે. હા ઈ જ ફાઇનલ. જો બેનું દીકરાને ઘરે દીકરાને જન્મ થાય ને બધી ઘોડિયાને દાંડિયાથી જોતી હોય, મોઢું જોઈને અટકર બાંધતી હોય. અસલ કાકા જેવો જ છે, અસલ મામા જેવો જ છે, અસલ દાદા જેવો જ છે. ઈની છોકરો મોટો થાય વાત ફેરવી નાખે કપાતર પાકે કે આવો કુટુંબમાં કોઈ નહોતું. અને એમાં ભાવનગર નરેશે શિવનું મંદિર બાંધ્યું. એક ઈર્ષાળુ માણા, તાંત્રિક માણાએ
ઈંડું નહોતું ચડવા દેતા અર્જણ બાપા. ગમે એટલા વ્યક્તિ હાથ લગાડે, શિખરનું ઈંડું નહોતું ચડતું. તેથી ભાવનગર નરેશે 3 દિવસ મથામણ કરી સોઘડિયા વયા ગયા, મૂર્ત વયા ગયા. તેથી ભાવનગર નરેશે કીધું હતું કે જાઓ થોડા ધના ભગતને બોલાઈ આવો. તેથી ઈર્ષાળુએ કીધું કે શું કરશે ધનો? કે જાઓ એના પ્રત્યે એક શબ્દ ન વાપરતા બીજો. થોડા ધના ભગતને હાથ જોડીને કીધું કે બાપા આવો, મંદિરનું શિખરને ઈંડું ચડતું નથી. આવ્યા ધના ભગત, ખાલી ઉભા રહીને એટલું કીધું કે બાપા જેનું જે હોય હકેલી લ્યો, હારા કામમાં આડો પગ ન કરાય. ન કે ઓલા ફેરે કેવો અવતાર આવે નક્કી ન હોય. એટલે એકે પૂછ્યું કેવો અવતાર આવે, ને બેન કોક તાંત્રિક, બે માણા. એટલે ધના ભગતે કીધું કે બહુ સારો અવતાર નહીં, કાં કે સુડેલ જેવું થવું પડે. હા, એ તો એક જણો ભજન માંથી ઘીરે જતો તો શોકમાં એક સુડેલ હામી નો જડી. ઓલો એમને ઉભો રહી ગયો. સુડેલ કે હું સુડેલ છું. ઓલો કે શું થઈ ગયું? સુડેલ છે ઘરે પણ બીક નથી લાગતી? મારે અવરા પગ ના જો, મારે જોઈને ભલભલા ફાટી પડે. ઓલો કે બીક લાગતી એને લાગે? સુડેલ ને કે હજી તારામાં હું એવું છે તે મને બીક લાગે? સુડેલ જોવી તો આયા આપણી ઘીરે. તોય અમે ખાવાનું માગી. ઉતાણી આડા બેદી જ રીએ, કઈ વતાવા નથી. અને સાહેબ એ શિખર ચડ્યું પછી ધના ભગત આવ્યા છે બાપ, અને ધોળાની અંદર જે એને લેર લીધી છે. કોક દિવસ જાયજો, દરવાજો છે બાયણું નથી. હાલના મહંત બાબુરામ ધામેલિયા છે. કોક દિવસ જાયજો સાહેબ. ધોળા ભાવથી પ્રસંગને પૂરો કરીએ. ગિરીશભાઈ હવે પૂરું કરવું છે કે આખું પૂરું કરવું છે કે ભજનનો રાઉન્ડ લેવો? પૂરું ને? પૂરું ઘણું થઈ ગયું બાપ, 2 વાગ્યા. છતાંય તમારી મોજો ગિરીશભાઈ, તારી ઈચ્છા હોય ભાઈ એમ કે પૂરું પૂરું ને તો 2 મિનિટ ખાલી બેઠા ત્યાંથી ખાલી ધૂન 2 મિનિટ શ્રદ્ધાંજલિ દાદાને આપી દે ગિરીશભાઈ, બરોબર? અનિલ ધૂન બોલાય ભાઈ.